દેશના 25 રાજ્યોમાં વરસાદી એલર્ટ. આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. દેશના તમામ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી. ગુજરાતમાં પણ છે રેડ એલર્ટ. સૌરાષ્ટ્રમાં ભારે મેઘ કાંગાસ. સોરઠ પાણી થયું. 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ. વંથલીમાં 24 કલાકમાં 14.5 ઇંચ વરસાદ. જૂનાગઢમાં ભારે વરસાદને લઈ આજે શાળાઓમાં રજા. વરસાદને કારણે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી નિર્ણય લેવાયો. સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો. મનસુખ સાગઠિયાની કાળી કમાણીનો પટારો ખુલ્યો. રાજકોટ એસીબીએ સીલ ખોલતા રોકડ અને સોનું મળ્યું. ઓફિસમાંથી 5 કરોડ રોકડ મળી 15 કિલો સોનું મળ્યું. હજુ પણ અનેક લોકરની ચકાસણી બાકી છે. અગ્નિકાંડ બાદ સાગઠિયા કરતૂતોનો પર્દાફાશ. જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાના કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ હાઈકોર્ટના શરણે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી છે. લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદ હોબાળો. અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત્રે હોબાળો. વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. 20 થી 25 લોકોના ટોળાએ કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો પણ કર્યો. કેટલાક લોકોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે. પીએમ મોદી વિપક્ષી નેતાઓના સવાલ અને આક્ષેપોના જવાબ આપશે. ધર્માંતરણ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી. કહ્યું એસસી એસટી અને ગરીબોનું ધર્માંતરણ કરાવાય છે. ધર્માંતરણને તાત્કાલિક રોકવામાં આવે. ભારતના બહુસંખ્યક બની જશે અલ્પસંખ્યક તેવું કોર્ટનું અવલોકન. મનોદિવ્યાંગનું ધર્માંતરણ કરવાના કેસમાં હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી. સલમાનના ઘર બહાર ફાયરિંગના કેસમાં પોલીસની ચાર્જશીટમાં મોટો ઘટસ્ફોટ. બિશ્નોઈ ગેંગના પ્લાનનો પર્દાફાશ થયો. મુસેવાલાની જેમ સલમાનને મારવાનો પ્લાન હતો. 350 પાનાની પાનવેલ પોલીસે ચાર્જશીટ રજૂ કરી. હત્યા માટે 25 લાખની સોપારી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસે ફરી માથું ઉચક્યું. પુણેમાં ઝિકા વાયરસના 6 કેસથી હડકંપ. 2 ગર્ભવતી મહિલા પણ ઝિકાથી સંક્રમિત. સતત કેસ વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું. મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ અને ફ્યુમિગેશન ચાલુ. સૌપ્રથમ 1947માં યુગાન્ડામાં કેસ નોંધાયો હતો.